જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ કે આપણે આવી દીધી બધા મજામાં જ હશે। હું છું ઉર્વી સાહિબ, તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। તો જો અત્યારે આપણે સ્કૂલેથી આવી ગયા હે। જો મસ્ત મજાના બે ચોટલા વારેલા હે, યુનિફોર્મ કાઢી નાખ્યો હે અને આજે બહુ મજા આવી હતી સ્કૂલે। અને જો તમે કેટલા વાગે જાઓ સ્કૂલે એકવાર કોમેન્ટમાં લખી નાખજો। અમે તો જો અમારે 10:30 જવાનું હોય અને 5 વાગે અમે છૂટી જાય છે। તો જો આપણે બારે અત્યારે જઈ અને જો અને આ એના વાળ હે, આજે આમ એટલા બધા નાઈને કપાવવા હે। માર જેવાનો તો જીવય ના હાલે, પણ આનો તો કેમ હાલી જાય કંઈ ખબર નથી પડતી। એને બટરફ્લાય કટ કરાવવા, કેમ કે મારા મોહીના લગ્ન આવે એટલા માટે। અને જો આપણે અહીંયા બે અને કાલે અમારે પાણીપુરી બનાવવાની છે। આજે હતી પણ કેન્સલ થઈ, કારણ કે પપ્પાને આવતા આવતા મોડું થઈ જાય। એક વર્ધીમાં ગયા છે અને હે ને એને મોડું થઈ જાય, એટલા માટે આજે પાણીપુરી નહીં બને, કાલે બનાવવાની છે। તો જો તમારે એનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વિડીયો ડાયરેક્ટ મારી ચેનલ પર આવી જશે। અને જો અત્યારે હું તમને દેખાડું મેળી ઉપરનો નજારો। અમારે પુલિયું પણ બની ગયું છે અને રસ્તાનું કામ પણ ચાલુ છે। આ બાજુના રસ્તાનું અહીંનું ચાલુ થાય, પણ એ તો ક્યારે થાય એ કંઈ ખબર નહીં। અમારું પુલિયું કમ્પ્લીટ થઈ ગયું છે, તોય હજી કોઈ છે ને આવ જાવ કરતું છે નહીં। ડાયરેક્ટ બીજા સાઈડનો રોડ કરી નાખ્યો છે। અહીંથી તમને વ્યૂ તો દેખાશે નહીં, દેખાય તો તમને દેખાડું। જો હું તમને અહીંથી દેખાડું, જો આ છે ને આ એ બધો રસ્તાનો વ્યૂ છે। જો આપણે હાટે દૂધ લેવા હમણાં જવાનું છે, તો દૂધ લઈને દેવા જાય ત્યારે હું તમને દેખાડીશ। જો આ બે નહીં હલતા થઈ ગયા છે। જો મસ્ત મજાનું સનડાઉન થાય છે। સનડાઉન મીન્સ કે સૂર્ય હાથ में है નહીં। જો તમે અત્યારે અહીંનો વ્યૂ જોઉં તમે, આપણે હમણાં દૂધ લેવા જાઉં એટલે હું તમને રોડ પણ બતાડીશ ને પુલિયું દેખાડીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહી જાઓ। પુલિયું રોડ બનવા તમારે જોવા હોય તો લાઈક કરી નાખો, એટલે હમણાં દેખાડી દો નહીં। ત્યાં આ બે નહીં આપણી સાથે જ આવવાના છે। અને જો આ આપણો પ્રિય સખો આંબો, ઓહો, જો આપણે આ ધનવેલ કેવડી મોટી થઈ ગઈ છે। અને જો આ માલતીને બધું જઈએ, આપણે રોડનું કામ હાલતું એટલા માટે જો અહીંથી આપણે આ જે કાંકરા અને સિમેન્ટ હોય ને એનાથી આપણે આવું કરી નાખ્યું છે। જો પાછળ મસ્ત મજાના આપણે પુલિયું દેખાય, જો કાર જઈએ એ આપણે દૂધ લેવા જાઉં ત્યારે હું તમને ઓલરેડી દેખાડીશ। અને જો આ અમારી છે ને દુકાન રહે ને, એટલે ગમે માલવાળા કંઈક આવે ને એટલે આવું જો લગાડ 400 ग्राम पापड़ अब सिर्फ 100 रुपये में गोपाल। जो એવા હે ને સ્ટીકર ક્યાં લગાડવા, કંઈક બારમાં લગાડી દો। અને જો આપણે હે ને ઉત્તરાયણ સમયનો હે ને પતંગ પડ્યો હે ને ફિરકી પડી છે, આપણે ટાઈમ ઉડાડવાનો। હવે ગમતી નથી, જ્યારે ઉત્તરાયણ હોય ને ત્યારે મજા આવે। તો આપણે ટિફિન નિશાળેથી આવ્યા એટલે થોડીક મૂકી દીધો। હવે આપણે થોડીક પછી ટિફિનને પણ ધોઈ નાખ્યું। અને જો કિશુને
વિશાલી બે ટીવી જોઈ છે વહી ગયું. આપણે જલ્દી દૂધ લેવા જઈ. અત્યારે મારી મામી ત્યાં ગઈ છે, અહીંયા જ છે. તો એ આવે એટલે પછી અહીં દુકાન મારીએ તો આપણે ત્યાં જાય. અને હજી આપણે NMMSનું રિઝલ્ટ પણ આવ્યું નથી. લગભગ 3જા મહિનામાં આવશે અમારા શિક્ષકે કીધું. અને આચાર્ય મેમને પણ પૂછ્યું હતું કે એને અમારા રિઝલ્ટ કંઈ આવીએ, એને કીધું હજી 3જા મહિનામાં આવીએ. એટલે NMMSનું રિઝલ્ટ પણ હજી આવ્યું નથી. તમે કોની NMMS દીધી, કોણ ધોરણ 8માં અભ્યાસ કરો છો, એકવાર જણાવી દેજો. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને જો પ્રતીક્ષા કોઈ છે ને આવી નહીં કે મારે ખાવાનું બનાવવું, એટલે જો હું કહીશું બે દૂધ લેવા જઈ છે જઈ રહી. તો બે હાલો હું તમને પુલિયું પણ દેખાડું. જો આપણું મસ્ત મજાનું પુલિયું આ હે ને મસ્ત મજાનું. અને જો આ તમને મેળી પરથી દેખાડો તો આપણું પુલિયું. અને આ રોડ જો સરસ મજાનો છે. આપણે અહીંયા છે ને 2 પાણી કાઢવાના આ નાખવાના છે ભૂંગરા. જો અહીંયા મસ્ત મજાની બોરડી છે. આપણે પાછી ઘરે બોરડીથી બોર ખાવું. જો ધીમે ધીમે આવી લીધી છે. અહીંયા તો પાડી છે, અહીંયા કેમ જાશું? નીચેથી નીચેથી રોડ ઉપર હલાય હે કે નથી? નથી ના હે. ચાલો આપણે ધીમે ધીમે. ઓહો પાણી છે. જો કેટલો મસ્ત મજાનો રોડ બની ગયો. હજી વાં પણ આમ બનશે. જો તો કિશુ દૂધ લેવા ગઈ ને આ પાણીની લાઈન છે. જો અહીં કેટલું પાણી છે, એટલું મસ્ત. જો કિશુ ને દૂધ લઈને આવી ગઈ. અને જો આ મિશીનું છે, મસ્ત મજાનું કામ ચાલુ છે. જો તમારે કોઈને અહીંયા કામ ચાલુ હોય રસ્તાનું કે ગમે એનું તો એકવાર કહેજો. અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. અને કાલે પાણીપુરીનો વિડીયો આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.